શિષ્ય ગુરુ પાસે જાય ને ત્યારે કહ્યું છે કે એના મનમાં અનેક પ્રશ્નોના જાળા બાજેલા હોય છે. ઈશ્વરના હોવા માટે થઈને પણ ઘણા બધા સંશયો છે. સ્વામી વિવેકાનંદની અંદર હતા તે રીતે ભગવાન વિશે સાંભળતા હતા, પણ એક સંશય કે શું ભગવાન છે. આવી રીતે આમ સત્સંગમાં આવીને બેસે અને કોઈ વ્યક્તિ સત્સંગ કરતો હોય, થોડોક સાંભળે ને વચ્ચે ઊભા થઈ જાય ને ઊભા થઈને પૂછે કે તમે ભગવાન વિશે આટલું બધું બોલી રહ્યા છો, જોયો છે? કોઈ જવાબ નહોતું આપી શકતું. કોઈ કે સમાચાર આપ્યા કે તારે જો આનો ઉત્તર જોઈતો હોય ને તું જા કલકત્તા, હુગલીના કિનારે કાલીપીઠમાં એક બેઠા છે, એ તને આનો જવાબ આપશે. અને આવ્યા રામકૃષ્ણ પરમહંસ પ્રવચન કરતા હતા, બેઠા છે. થોડુંક પ્રવચન ચાલ્યું ને વચ્ચે ઉભા થઈ ગયા નરેન્દ્ર દત્ત. તમે ભગવાનની આટલી બધી વાતો કરો છો, શું ભગવાનને જોયો છે? રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્ર દત્તની આંખમાં આંખ પરોવીને કહ્યું, હા જોયો છે. તને જોઉં છું એનાથી પણ વધારે સ્પષ્ટ જોયું છે. બોલ, તારે જોવો છે? અને જે રામકૃષ્ણ પરમહંસના મુખનું તેજ, જે ચમક જોઈ અને નરેન્દ્ર દત્તે એ દિવસે રાત્રે ડાયરીમાં લખ્યું કે મારા ગુરુની શોધ આજે મારે પૂરી થઈ. હું જેની શોધમાં હતો તે શોધ પૂરી થઈ. શિષ્ય ગુરુ પાસે આવે ત્યારે કેવી રીતે આવવાનું છે તો કહ્યું સમિત પાણી, 3 સમિધાઓ લઈને આવે છે કાષ્ટની, લાકડાની. અને ગુરુના ચરણમાં એ 3 લાકડાની સમિધાઓ મૂકીને કહે છે કે હે ગુરુદેવ, જે રીતે આ કાષ્ટની અંદર અગ્નિ તો છે પણ અપ્રગટ છે, એમ મારી ભીતર જ્ઞાન તો છે પણ એ અપ્રગટ છે. આપ કૃપાપૂર્વક એને પ્રગટ કરો. જ્ઞાન એ નિત્ય છે, યાદ રાખો. જ્ઞાન ક્યાંય બહારથી લાવવાની વસ્તુ નથી. આપણા દરેકની ભીતર જ્ઞાન તો છે જ. એક હોય છે ટાંકી અને બીજો હોય છે કૂવો. ટાંકીમાં પાણી બહારથી ભરવું પડે, જ્યારે કૂવો જમીનની અંદર ઢંકાઈ ગયો છે. એના ઉપરના કાંકરા, માટી, એના ઉપરના આવરણ દૂર કરો એટલે આપોઆપ કૂવો પ્રગટ થઈ જશે. અને એના અંદર ભીતર પાણી પણ ખાલી ઢંકાઈ ગયું છે, એને પ્રગટ કરવાનું છે. એમ જ્ઞાન તો આપણા બધાની ભીતર છે, ખાલી શું કરવાનું છે? ઉપર રહેલા જે આવરણો છે એને દૂર થશે. જેવા આવરણો દૂર થશે એટલે આપોઆપ જ્ઞાન પ્રગટ થશે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગુરુની પાસે કેવી રીતે જવાનું છે? પહેલું તો કોઈ મહાપુરુષ પાસે, બુદ્ધ પુરુષ પાસે જવું, આ પહેલો સ્ટેપ છે, ગત્વા. બીજો સ્ટેજ આવે છે નત્વા. ગયા પછી શું કરવાનું છે? નમવાનું છે. નદી વહેતી હોય અને એના ઉપર એક માટલી તરતી હોય, વર્ષોથી તે માટલી તરી રહી છે. નદી વહી રહી છે અને માટલી તરી રહી છે, કંઈ વળવાનું નથી. પણ એક વાર એ માટલી એવું નક્કી કરી લે કે હું નમું, અને નમવા માટે થઈને માટલી તૈયાર થાય તો પછી શું થાય? માટલીનું કામ કેવલ શું છે? નમવાનું. બાકીનું કામ તો નદી પોતે જ પૂરી કરી દેશે. એને ખાલી નમવાની જરૂર છે, બાકી તો નદીનું જ કામ છે. નદી એને ભરી જ દેવાની છે. એક વખત એ નમવા તૈયાર થાય, બસ
બાકીનું કામ નદી પૂરું કરી દેશે. અને એમાં નદીનું કંઈ ઘટી જવાનું નથી. નદી માટલીને પાણીથી ભરી દે, એમાં નદીનું કંઈ ઘટી જવાનું નથી, કારણ કે નદીને તો ઓલરેડી સમુદ્રમાં જઈને ભળી જવું છે, એને તો ભળી જ જવાનું છે, એટલે એનું કંઈ ઓછું થઈ જવાનું નથી, નદીનું કંઈ ઓછું થવાનું નથી. પણ હા, માટલીને જરૂર ફાયદો થવાનો છે, માટલી પૂરેપૂરી ભરાઈ જવાની છે. એમ સદગુરુ એ નદી રૂપ છે, સદગુરુ એ નદી રૂપ છે, આપણે માટલીના રૂપમાં છીએ. એવા ને એવા પડ્યા રહીશું તો કંઈ નહીં મળે, પણ બસ ખાલી થોડું ઝૂકવા માટે તૈયાર થઈએ. જે ક્ષણે આપણે ઝૂકવા માટે તૈયાર થઈશું, ગુરુ આપણને જ્ઞાનથી ભરી દેશે. એમાં એનું કંઈ ઘટી નથી જવાનું, કારણ કે એ તો વિરાટ સમુદ્રની અંદર જઈને ભળે છે, એનું કંઈ ઘટતું નથી. પણ હા, આપણે માલામાલ થઈ જઈએ છીએ. નમવું શિષ્ય જ્યારે ગુરુની સેવા કરે છે ને એની સેવાથી ગુરુ પ્રસન્ન થાય છે, ત્યારે ગુરુ પૂછે છે કે બોલ બેટા, તારે શું જાણવું છે? અરે શિષ્ય પ્રથમ પ્રશ્ન કરે છે, ગુરુદેવ, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. મારે આ બ્રહ્મ વિશે જાણવું છે. આ જગત કોને બનાવ્યું? મને કોને બનાવ્યો? શા માટે મને બનાવ્યો? આ વિના થાંભલે આકાશ કેમ ઊભું છે? આ વિના દોરડે સૂર્ય અને ચંદ્ર કેમ લબડી રહ્યા છે? કેવી રીતે લબડી રહ્યા છે? આ બધું કોણ કરી રહ્યો છે? એ મારે જાણવું છે. અને જ્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કરીને પ્રશ્ન કરે, ત્યારે ગુરુ એને જવાબ આપતા બીજું સૂત્ર બોલે, બેટા, જન્માદ્યસ્ય યતઃ. જેનાથી આ સૃષ્ટિનો જન્મ થયો છે, જેના દ્વારા તેનું પાલન અને પોષણ થાય છે, અને અંતે જેનામાં તેનો લય થવાનો છે, તે બ્રહ્મ છે. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય અભિશંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. જેનાથી બન્યું છે, જેનાથી ટક્યું છે, અને જેનામાં લય થવાનું છે, તે બ્રહ્મ છે. ત્યારે શિષ્યને ત્રીજો પ્રશ્ન થાય, ગુરુદેવ, મારે તેને જાણવો છે. ત્યારે ગુરુ કહે કે બેટા, બ્રહ્મ અતર્ક્ય બુદ્ધિ મન બાની. એ બુદ્ધિનો વિષય નથી કે હું એને બુદ્ધિ દ્વારા સમજાવી શકું. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણીનો પણ વિષય નથી, મનનો પણ વિષય નથી, બુદ્ધિનો પણ વિષય નથી. શિષ્ય કહે, ગુરુદેવ, કંઈક તો માર્ગ હશે, એને જાણી શકાય, એને એની અનુભૂતિ કરી શકાય. ત્યારે ગુરુ કે, હા દીકરા, શાસ્ત્રયોની ત્વાત. ત્રીજું સૂત્ર આપણે ત્યાં 3 પ્રમાણ છે. એક છે પરોક્ષ પ્રમાણ, બીજું છે પ્રત્યક્ષ પ્રમાણ, અને ત્રીજું છે શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્રના પ્રમાણથી તેને જાણી શકાય છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રમાણ એ શાસ્ત્ર પ્રમાણ બતાવવામાં આવ્યું છે. ભગવાન પણ અર્જુનને જ્યારે ગીતા સંભળાવી રહ્યા છે, ત્યારે વારંવાર કોટ કરે છે, ઇદમ શાસ્ત્રમ પ્રમાણંતે. અર્જુન, હું કહું છું તેથી કરી દેવું નહીં, શાસ્ત્ર કે છે માટે કર, શાસ્ત્રમાં લખ્યું છે માટે કર. ઇદમ શાસ્ત્રમ પ્રમાણંતે. મન ગડત વાતો કરવા માટે આ પીઠ નથી વાલા. અહીંયાથી જે કંઈ પણ બોલાય તે શાસ્ત્રના પ્રમાણથી બોલાય, શાસ્ત્રને આધારે બોલાય, એના માટે આ પીઠ છે. કયો માર્ગ છે ગુરુદેવ? ત્યારે કહે, અન્વય વ્યતિરેકાભ્યામ. બેટા, તેને અન્વય અને વ્યતિરેકથી જાણી શકાય. અન્વય કોને કહેવાય?
એકની ઉપસ્થિતિથી બીજાની ઉપસ્થિતિ પુરવાર થાય એને અન્વય કહેવાય. અને વ્યતિરેક કોને કહેવાય? એકની ગેરહાજરીથી બીજાની ગેરહાજરી પુરવાર થાય એને વ્યતિરેક કહેવાય. વેદાંત છે. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્હિ આન્વય. માની લો કે તમે બેઠા છો અને દૂર તમને ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળે. તમે ધુમાડો નીકળતો જોઈ રહ્યા છો. તમે બેઠા બેઠા અનુમાન લગાવી દેશો કે આટલો બધો ધુમાડો નીકળી રહ્યો છે, એનો મતલબ નીચે આગ લાગેલી હોવી. તમે આગ નથી જોઈ, તમે શું જોયું છે? કેવલ ધુમાડો. પણ ધુમાડાને જોઈને તમે અનુમાન લગાવી દીધું કે ધુમાડો છે, એનો મતલબ અગ્નિ હોવો જોઈએ, આગ હોવી. આને કહેવાય અન્વય. એકની ઉપસ્થિતિથી બીજાની ઉપસ્થિતિ પુરવાર થઈ ગઈ. ધુમાડાની ઉપસ્થિતિથી અગ્નિની ઉપસ્થિતિ પુરવાર થઈ ગઈ. થોડાક સમય પછી એવું બને કે ધુમાડો દેખાતો બંધ થઈ જાય. તમે અનુમાન લગાવશો કે ધુમાડો દેખાતો નથી, એનો મતલબ હવે આગ પણ હશે. આને કહેવાય વ્યતિરેક. એકની ગેરહાજરીથી બીજાની ગેરહાજરી પુરવાર થાય એને શું કહેવામાં આવે છે? વ્યતિરેક. કાર્ય કારણ સંબંધ. કાર્ય એટલે જે થયું છે તે, અને કારણ એટલે જેના દ્વારા થયું છે તે. માની લો કે આ તુલસીની માળા કાર્ય થયું છે તે, આને કહેવાય કાર્ય, જે થયું છે. પણ આ તુલસીની માળા છે એનો મતલબ આને બનાવવા વાળો પણ કોઈક હોવો જોઈએ ને. એમનેમ તો માળા નહીં બની ગઈ હોય ને. એમનેમ તો આ બેરખો નહીં બની ગયો હોય ને. આ બેરખાનો બનાવવા વાળો પણ કોઈક હોવો જોઈએ. કાર્ય છે એનો સીધે સીધો અર્થ થાય એને બનાવવા વાળું કારણ પણ હોવું. કરતાલ, જે થયું છે તે કાર્ય. કરતાલ છે એનો મતલબ આ કરતાલનો બનાવવા વાળો પણ કોઈક હોવો, એક કારણ જેનાથી થયું. મંડપ કાર્ય, જે થયું છે. મંડપ છે એનો મતલબ આનો બાંધનારો પણ કોઈક હોવો, એક કારણ. બસ એ જ રીતે આ જગત એ શું છે? કાર્ય. તો આ જગતનો બનાવવા વાળો જગદીશ પણ હોવો, એ થયું કારણ.